હાલમાં ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના વેચાણ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સરકાર ઉપર આક્રમક થયા છે અને તેઓએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરી જશે। ત્યારબાદ રાજકારણ વધુ ગરમાઈ ગયું હતું અને આ રાજકારણની અંદર આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના ધારાસભ્યના સમર્થનમાં આવી ગઈ હતી અને તેમણે કહ્યું હતું કે જિગ્નેશ મેવાણી દ્વારા જે ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના વેચાણનો મુદ્દો ઉઠાવ્યો છે તે યોગ્ય છે, પણ નર્મદા જિલ્લામાંથી બહાર આવતા સમાચાર આમ આદમી પાર્ટી માટે સેટબેક સાબિત થઈ શકે છે। શું છે આ સેટબેક, જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા પોલીસ તરફથી ગઈકાલે જાહેર કરાયેલી પ્રેસ નોટ મુજબ નર્મદા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને નેસ્ત નાબૂદ કરવા દારૂ જુગારની બદીને ડામી દેવા માટે વોચ રાખતા હતા। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કુંવરપુરા ગામે વૃંદાવન હોટલની સામે પતરાના શેડવાળી હોટલમાં વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ નગીનભાઈ વસાવા નામનો ઈસમ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે। તેવી હકીકત મળતા પોલીસે બાતમીની જગ્યાએ રેડ કરતા હોટલના બનાવેલા કાઉન્ટર ટેબલ નીચે છુપાવી રાખેલી 11 જેટલી બોટલ જેની બજાર કિંમત 2700 કરતાં વધુ હતી તે મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો। હવે આ જે દારૂ સાથે ઝડપાયેલા જે વ્યક્તિ છે વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ નગીનભાઈ વસાવા તે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈના લઘુબંધુ છે। ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા અને નિરંજન વસાવા ઉપર ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ દારૂનો ધંધો કરે છે અને આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા છે। વધુમાં શું કહી રહ્યા છે જોઈ લો તેમના શબ્દોમાં। ગઈકાલે નર્મદા પોલીસે આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રેશ પણ કહે છે એ કુંવરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ, ત્યાંથી એમના ઘરેથી 11 જેટલી બોટલો પકડી પાડી છે, રંગે હાથ પકડી છે વિદેશી દારૂ। આ આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી। પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે। આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાના ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે। એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે। પેલા હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો 2 નંબરના ધંધા, લોકોને બીવડાવવાનું, લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે। અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે। ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું, એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે। અને આખી રાત દારૂ પીવડાવવાના, તમે જોજો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવી કૂદાવે, એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ રહી છે। એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ જ ધંધા છે અને સુફિયાણી વાતો કરવી છે, સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે। આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં જે પકડાયા, બીજી વખત પકડાયો, અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે એમની બાજુમાં સામે વૃંદાવન હોટલ બને, વૃંદાવન હોટલ, એ જે વૃંદાવન હોટલ એ છે એ પણ કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે, એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુના મકાન કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાવાએ। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાવન હોટલની બાજુમાં કુંવરપુરામાં આલિશાન મકાન બનાવ્યું છે। એની શું ઇન્કમ છે?
એનું કોઈ ઇન્કમ નથી ને આવા શું છે એમના આવા 2 નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડપાણી કરવાના આવા ધંધા છે. ડેડિયાપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ કહે છે, એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો, હપ્તા આપો, મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની હોળી કરવાના તમે પૈસા આપો, એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ એમાં ચૈતર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય એ હંમેશા ડરાવવાના ધમકાવવાના લોકોને ઉશ્કેરવાની જ વાતો કરે છે. તો આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનો નથી.